ટન 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 તારા તારા કરતા કુતરા હારા. હાલ કાંઈ ખા પોતા કરીને એને બેડ ઉપર લાંબા ટાટિયા કરીને એને એસી ચાલુ કરીને એને મોબાઈલ હાથમાં લઈને એને રીલ જોઈશ તેથી મારી ફેવરિટ સિરિયલ આવતી છે ને એ જોઈશ. હાલ કાંઈ નવરી થઈ જાય સોનલ. ટન 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 તારા કરવાના છે ધૂમ જારા. કાલ વાત આજ તો ટેસ્ટ થી હોઈ જાવ ઘડીક લાંબી થઈને એનર્જી લઈ લઉં ને પછી ધૂંજારા કરવા થાય. વાહ કેવી અસલ સિરિયલ છે, મજા આવે છે. આજ તો શાંતિ હે, નથી રસોઈ કરવાની. સંજય એનું ટિફિન લઈને વઈ ગયા, મારું બની ગયું છે. હાવ નિરાત છે આજ તો. હું આરામ કરીશ ટેસ્ટ ને ભેળ બનાવી, ડાગલા ડુગલી જોઈશ, ઘડીક સિરિયલ જોઈશ, ઘડીક તારક મહેતા જોઈશ. મારી પાસે રોંઢે બાઈને બાઈ પાસે બેહવા જાઈશ. શેઠ સંજય હાઈ જવાના ત્યાં તો પાણીપુરી લઈ આવવાના છે એટલે આજ તો હાવ ટેન્શન ફ્રી છું. કાલ ધૂંજારા વરગવાનું છે. આજ તો રાજા અને રાણીની જેમ રહેવાનું છે, કાલ કામવાળી બાઈની જેમ. Just chill, સોનિયા દિલ સે મિલા દે દિલ. Just chill. એકાદું ઝોલું મારી લઉં. સપનામાં કોના છોકરા વાયરું નાખે? એ મામી દરવાજો ખોલો. મામી આ છોકરાઓનો અવાજ હાસુકા આવે છે કે સપનામાં સમજાતું નથી. એ સોનલ ભાભી મારું નામ કોણ બોલે છે? એ દરવાજો ખોલો ભાભી. જોવા દે તો કોણ છે આ? ઉપર વૈસાર ઘોકા મારે છે. કોણ છે આ? સિંટુ જૈસે મસ્તી કરતો. તારે કોણ બોલાવે છે જોતો? જય શ્રી કૃષ્ણ સોનલ ભાભી. મામી ઓ ગુડી બેન તમે આવો નણંદબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. હાય મામી. એટલે ઠેલા હતા જોતો ખાતેણી એકના ઠેલા ભરીને આવ્યા. આવો ગુડી બેન. એટલે તમે અચાનક આવ્યા? હા તમે ત્યારે ફોન કર્યો હતો ને આવો પરસો તો મહિનો કરવા. પછી મને મન તો નતું, અમારે બહાર જવાનું હતું, પછી કેન્સલ થયું ને તો હું હાલે જઈ આવી. હા એ તો એમ જ હોય ને. હા બેહો બસ બેઠેલા થયા. આવડા હળીમ દસ્તા જેવા. ના હું તો ખાલી પૂછું છું કેટલાક દી રોકાવાના. એ મામી અમારી વેકેશન છે, અમે રોકાશ. લે સ્વીટી તો મોટી થઈ ગઈ ને આ ભટુરું તો જો અસલ ભટુરા જેવો જ થઈ ગયો તું. ભાભી ભટુરું બીજું ભણે ને સ્વીટી કેજીમાં આવી. હારું લ્યો ભટુરું તો અસલ ખાઈને ભટુરા જેવું જ થઈ ગયું છે. કા ભટુરું? એ મામા કેરી લઈ આવ્યા? કેરી તો લઈ આવ્યા છે પણ હવે મામાનું પૂછકું બોલી જાહે. આ રોકા હે ને તા લગી એહો તો ખરી બુડી તો. એ મામી સાઈડ માર્યો ને. ઓહો ઉતામરા તો જો આ ભટુરું ને સ્વીટું. ઈ રૂમમાં નથી મૂકવાના, ઓલા રૂમમાં મૂકો તો. એ અમારો રૂમ છે. એ મામી મારે તમારા ભેગું હોવું એ પછીની વાત છે. વા મૂકીએ ભટુરા ઠેલા જા. હું હાલે ગુડી બેન? બસ શાંતિ છે. તબિયત પાણી તમારે કેવા છે? અમારે અટાણ લગી તો શાંતિ હતી. હવે ઉથલ પાથલ થાય તો ખબર નહીં. એ ભાભી તમને આ વાળમાં ફૂડું નાખ્યું ક્યાંથી લીધું? હા હવે એવું લેવડાવશે. એ તો ઓલા સામાનિયા ને કટલેરીની દુકાન ખાલી કરવી હતી ને તે સસ્તામાં 5 રૂપિયાની પીને એવી જડતી હતી લઈ લીધી મેં અમારી શેરીની બાયુએ. પણ એ દુકાન જ ખાલી થઈ ગઈ એટલે આવું તો ક્યાંય જડશે નહીં ગુડી બેન. શું કે તમારે બધા ઘરે તબિયત પાણી કેવી? હાહુ હાહરાની મજામાં ને? જમાઈ ના આવ્યા? બધા મજા કરે. એને કામ હતું કે તમે વેકેશન કરી આવો ને. જણ તો બિચારા બધા કામમાં બીજી જ હોય. બાયું જ નવરીની હોય ને એટલે તો આમથી આમ ઠેલકા ઉલારીને હાલતી નહીં થઈ જાય. શું હાલે તબિયત પાણી તમારી કેમ છે? એ ફ્રીજ ખોલ મને ભટુરા. શાંતિ તું બોર હમણાં દઉં. એ મામી કેરી ખાવે સુધાર દઉં છું. શાંતિ રાખ. બસ શાંતિ છે. હું હાથ પગ ધોઈ લઉં. ભાભી આ ગળામાં શેઠ તો અસલ નો પહેર્યો છે. ક્યાંથી લીધા ડાયમંડ વાળો? એ અમે દ્વારકા ગયા હતા ને ત્યાં બાઈને ઓલી દુકાન હોય ત્યાંથી લીધો ભાભી. કે ભાભી હાટું લઈ લેવાય ને. અસલ છે એટલે કે બાકી શું હોય? ધોઈ ફ્રેશ થઈ જાવ. તમારું જ ઘર. હું સંજયને ફોન કરીને કહી દઉં. હા કહી દો. હાલો સંજય, હું નવરી થઈને બેઠી છું. પૂછડું તમારું હજી તો લાંબી પડી. તા તો તમારા ટાબરિયા ખખડાય. હું તો કોણ હશે? તા તો ગુડી બેન ને ભટુરું ને સ્વીટુડી આવ્યા. હા સરપ્રાઈઝ દેવા આવ્યા. હાથી આવજો એમ કહો છું. ટાણાહામાં ખાલી ફોન કર્યો રાખો. હાથી રોકાવાના તો હોય ને. ખાતેણી એકનો ઠેલા ભરીને આવ્યા છે. 2 મોટા ભાસરા સાપ ઠેલા છે. એક ઓલી ચાર વ્હીલવાળી ઓલી બેગ છે મોટી ને એક ઓલો ઠેલકો છે. હા આથી હારું હાલો. ઘાસના વાટકા મૂકા કેરીને કટકા ખાશો જોતો, નહીં તાર પપ્પો લઈ આવે. મુક ફોડી નાખી મારો બાઉલ. હજી તો ગુડાણી છે આ પરજા. કુંજાણે કેમ મારું ઘર ખેદાન મેદાન કરી નાખશે. મુક
મુઈક ન કર, ઉપર સીટલો ભરવા દે. છોટા ભીમ જો. ના ટોમ એન્ડ જેરી. ના છોટા ભીમ. ટોમ એન્ડ જેરી. છોટા ભીમ. ટોમ એન્ડ જેરી. છોટા ભીમ જો. ટોમ એન્ડ જેરી. હું બેકારો માંડો છે. કાર ઓસો સીટુડી. એ મામી મારે છોટા ભીમ જોવું છે. એ મામી મારે ટોમ એન્ડ જેરી જોવું છે. એ ભટુરા પેલા તો તું હેઠો ઉતર. એની તાર પપ્પો સોફા કરાવી દે. ઉતર હેઠો. હાથ કાઢે પાછો તો. મામી છોટા ભીમ જોવા દેશે? ના ટોમ એન્ડ જેરી. એમાંથી એક નથી જોવાનું. હુઈ જવાનું ગોદડા ઉઠીને. હાલો અટાણ માર સિરિયલ નો ટાઈમ છે. અનુપમા હાલો. એ ભાભી મોનથાળ બનાવો ને, મારા ભટુરાને બહુ ભાવે. ભટુરાને તો હું નથી ભાવતું. ખાઈને ભીમ જેવો થઈ ગયો છે. ભણે બીજું ને લાગે ચોથું. એ ભાભી ક્યાં ખોવાઈ ગઈ? એ નણંદબા, હું હજી એ જ કહેવા નથી કે મમ્મીજી વખાણ કરતા તમારા મોનથાર કે માર ગુડીનો. મોનથાર કે હું માર ગુડીનો ને કણી વારો ને અસલ સમાજે હોય ને એવો. એટલે ગુડી બેન તમે છે ને મોનથાર કરી નાખો. આમે તમારા ભાઈને બહુ ભાવે. મીઠું ઊંડે ને ખૂંદે ખાય. હું મશીનમાં કપડા નાખ દઉં હો ને. હા ભટુરા ઓલી કેરી ખાધીને ઠોસરા બગાડ્યા છે ને, થોડાક વાસણી છે, વિસરી નાખજો મોનથાળ કરીને. હું આવું હમણાં. નાની મારી ઢીંગલી એ જોવે છે ની માન. નાની ડોળ તારે ખાવાનું ખાવું? ધૂમ ધૂમ. જો તો ડેકારો માંડો સોલી શાકભાજી વાળી વહી ગઈ પણ સાંભળવા ના દે. હાવ પર જાતેમાં બેહને ધૂમ વારો થાતો. મેં આ 1 મિનિટ આ પૈડું કે કાઢ્યું. એ મામી માળિયા ઉપર હતું તો લઈ લીધું મેં ખુરશીએ સડી. આ બાઠિયો ન્યાય પૂગી ગયો. જોતો એ પૈડું ન્યા નથી તમારા બાપુ અહીં દેવા આવતો. હું કામ તાર મામાને 4 વ્હીલ માં નાખવાનું છે વધારાનું. ન્યા રમવા માંડો. મેલા મેં કરાલ. એ મામી શું છે? કુરકુરિયા ખાવા. ખાવ ભેનો પૈદરો. ઈ પડ્યા સેવડા ને ડબરા. ખાઈ લ્યો સેવડા. કુરકુરિયા ખાવાનું ઓલું ખાવું. ક્યાં પડ્યો સેવડો? સ્ટોર રૂમ માં છે. ઉભો રે દઉં છું. વળી તું ન્યા સડી તો મારી કાચની બહેણીઓ ફોડી. સાનું મને આ સીટુડી બેઠી એમ જેમ રહીને જો કેવી બેઠી ઢીંગલા પોતિયા રમે એકલી. તું તો હાવ ખેદાન મેદાન કરશો ભટુરા. મામા જય શ્રી કૃષ્ણ. મામા કેમ છો? મામા આવ્યા. ચોકલેટ લાવ્યા. હાવ કૂતરાને ગો જો તો મહિન્દ્રા ટીંગાઈ ગયા મામાને ફરતે. જય શ્રી કૃષ્ણ મારું ભટુરું, મારું સ્વીટું. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ગુડે હારું છે ને? હા સારું છે. પહોંચી ગયા જો વેકેશન કરવા. મામાનું લોહી ના પીવો. હા મામી નું પીવો કા? મામી તો વધારાની છે ને. મામા ચોકલેટ લઈ આવ્યા? હા લઈ આવ્યો. મને બેહવા તો દ્યો. મહેન્દ્રન જેમ સડી ગયા ખંભે. મામો તો મોટો બાહુબલી. લે ચોકલેટ સીટું. વાહ થેન્ક યુ મામા. મામો તો એવડી મોટી ચોકલેટ લઈ આવ્યો. મારા હાટુ પેડી ન લઈ. ચોકલેટ મસ્ત હે ખાવી મામી? ના તું ખા ભટુરા. હું કે હું હાલે ગુડી? હારું ને બધાને? બસ શાંતિ છે જો. વેકેશન હતું તે છોકરાને લઈ જરીક ચક્કર મારી આવું રોકાઈ આવી. બરાબર કર્યું. આપણે ઓલા વોટર પાર્ક માં જાહો. કી વોટર પાર્ક? આ ઓલો ચીલી મિલી. એ તો બંધ થઈ ગયો કેદીનો. ખબર ના હોય તો ઓલા કેવું ઓલું પહાડ જેવો છે ને ઈ વોટર પાર્ક માં જાહો. એમાં કોઈ નથી જાતો. એમાં વાયસી પાણી ભરે છે. ટાટા હેઠે નહીં લ્યો. વોટર પાર્ક જ છે. વોટર પાર્ક ના ડોગા થતા ટિકિટ ના ભાવ પૈસા છે. હાલો જમવા બેસી જાય. મોનથાળ બનાવ્યો છે મેં. વાહ હાલો અહીં આઈસ્ક્રીમ ખાવા જાહું. હાલો મામો લખણ ખોટો. મામી નું પર્સ તો જો મસ્ત. હું મામાના કોમ્પ્યુટર માં ગેમ રમ. આ પરજા શાંતિથી બેઠી લાગે. હસર નથી થતી ક્યાં કરીને બેઠી. જોવા દે તો રહોડામાં નથી ક્યાં ગયા. એટલી ઘણી તો શાંત બેહે નહીં આ વાવાઝોડા. એ ગુડી બેન જરીક હું કચરા પતા કરી નાખો. તમે વાસણ વિસરી નાખજો. મારા હાથમાં ખોર ઉખડે છે ને એટલે. હા પછી આઈસ્ક્રીમ ખાવા જાય. કેમ ગયા દેખાતા નથી. એ સંજય ઓલો ભટુરું ની ન્યા છે બે રૂમમાં જવા દે તો. મારા અહીંયા કરીને બેઠા. એ ભટુરા તાર મામાના કોમ્પ્યુટર માં મસ્તી કરતો નહીં કાઈ. એમાં ગોકા મારતો નહીં. એનું ખોટવાઈ જાય બધું. એ હા મામી. એ સુટડી અમાર પર્સ કેત કાઢ્યું. એ મામી કબાટ માંથી મૂક દેતો. જોતો હાથમાં નખંગવાન સીસી ને ઘડિયાળ સડાવ લીધી. મારી છે હો નથી ને તમારા બાપાની. કે તાર મમ્મી દે. શું થયું ભાભી? કાઈ નહીં ગુડ બેન. આ સીટુડી મારું પર્સ જોવે છે. તેમ કોઈ જો પણ કાઈ તોડતી ને. એ સીટી કઈ તોડતી નહીં હો. મામી ની વોચ તો જો મમ્મી સરસ છે ભાભી. આ ક્યાંથી લીધી? દુકાનેથી. મમ્મી મને બહુ ગમે છે. મામી ને કે મને આપે. હા તો કે મામી ના નહીં પાડે બેટા. કા ભાભી? હા એમાં ના હું પાડે સીટુડી. રાખ લે. હા પેર સરસ લાગે. મામી કરતી કબાટ ખોલીને ઘડિયાળ લઈને લીધી. જોતો થેન્ક યુ મામી. હાલો આમ આઈસ્ક્રીમ ખાવા જાવ. ચાલે હાલ ઉતરે હેઠો. કાંઈ મૂકી દો પર્સ ને કબાટ ને મારી દઉં તાળું. ખવરાવીને કાંઠે લઈ વાત.